વિદ્યાર્થી મિત્રો, ચોથા ધોરણના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 3 ચુંબક સાથે રમત. હવે આ પાઠના લાસ્ટ લેક્ચરમાં આપણે ચુંબકના ધ્રુવો વિશે અને ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો વિશે કે ચુંબક છે એ ચુંબકને હંમેશા કોઈ પણ આકારનું ચુંબક હોય તો ચુંબકને બે ધ્રુવો હોય છે અને જે ચુંબક તરફ આકર્ષાય એને ચુંબકીય વસ્તુઓ કહેવામાં આવે છે અને જે વસ્તુ ચુંબક તરફ આકર્ષાતી નથી એને બિનચુંબકીય વસ્તુઓ કહેવામાં આવે છે. તેના વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે આજે જોશું દિશાઓની શોધ. આપણે જાણીએ છીએ કે ચાર દિશા, પણ આપણે કઈ રીતના કઈ દિશા છે એ જાણી શકીએ. તો પ્રાચીન સમયમાં પણ આજે અત્યારે આપણે જોઈએ છીએ કે ચુંબક છે એ ચુંબકનો ઉપયોગ. તો પ્રાચીન સમયમાં અત્યારે નહીં પણ પ્રાચીન સમયથી લોકો ચુંબક વિશે જાણતા હતા, એના ગુણધર્મ વિશે જાણતા હતા કે ચુંબક છે એ ચુંબક લોખંડ, કોબાલ્ટ કે નિકલની બનેલી વસ્તુઓ છે એને પોતાના તરફ આકર્ષે છે. એના ઉપયોગ વિશે એના ઘણા બધા પ્રાચીન સમયથી લોકો ચુંબકોનો ઉપયોગ કરતા હતા. તો કે એવું જ એક ચીનના બાદશાહ હતા હુઆંગ તાઈ, એનું નામ હતું હુઆંગ તાઈ નામના ચીનના બાદશાહ હતા. હવે એ ચીનના બાદશાહ હતા એટલે પ્રાચીન સમયમાં શું હતું કે પહેલાના સમયમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અત્યારે કેમ આપણે ગાડીનો કે બાઇકનો કે એવા વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ, ત્યારના સમયમાં એ રીતના વાહન વ્યવહાર નહોતા. ત્યારે એ બાદશાહની હતા તો એ શેનો ઉપયોગ કરતા તો કે રથનો કે એ રીતના ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તો એ જ રીતના આ ચીનના બાદશાહ હતા એની પાસે એક રથ હતો. હુઆંગ તાઈ નામના જે બાદશાહ હતા એ બાદશાહ પાસે એક રથ હતો. હવે વિદ્યાર્થી મિત્રો એ એક રથ હતો ને એ રથ બધા રથ કરતા થોડોક અલગ હતો. કઈ રીતના અલગ હતો તો કે એ રથ છે એ રથની ઉપર એક સ્ત્રીનું પૂતળું હતું. રથની ઉપર ચીનના બાદશાહનો જે રથ હતો એ રથની ઉપર એક સ્ત્રીનું પૂતળું હતું અને એનો જે હાથ હતો એ હાથ આ રીતના લંબાયેલો હતો આંગળી, અને એ જે પૂતળું હતું એ પૂતળું ગોળ ગોળ ફરતું હતું. હવે એ એક આ જે ચીનના બાદશાહ હતો એના આ જે રથ હતો એ બીજા રથ કરતા અલગ એટલા માટે હતો. હવે એ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એનો રથ જ્યારે ચાલતો હોય ને ત્યારે એ જે પૂતળું હતું ને એ પૂતળું શું થતું હતું તો કે બધી દિશામાં ગોળ ગોળ એમનો ફરતું હતું. હવે જેવો એ રાજા ચીનના બાદશાહ છે એ બાદશાહ જેવો રથને ઉભો રાખે એટલે એ જે પૂતળું હતું ને એ પૂતળું હંમેશા એના ઉત્તર દિશા કે દક્ષિણ દિશામાં એ સ્થિર થતું હતું. તો કે સામાન્ય આપણે જાણીએ છીએ બે દિશા, તો કે એ દક્ષિણ દિશામાં એ સ્ત્રીનો જે હાથ એનો પૂતળાનો જે હાથ હતો એ દક્ષિણ દિશામાં લંબાતો હતો. હવે એના ઉપરથી રાજા છે આ બાદશાહ છે એના ઉપરથી દિશા એ સ્ત્રીના જે પૂતળું છે એના ઉપરથી દિશા નક્કી કરતા કે એને કઈ દિશામાં જવું છે. કારણ કે જંગલમાં એ રીતના જ્યારે મુસાફરી કરતા હોય કે શિકાર માટે પહેલા જતા તો ત્યારે અલગ અલગ દિશા જાણવી મુશ્કેલ છે. એટલે ત્યારે આ જે ચીનના બાદશાહનો રથ ઉપર જે પૂતળું હતું એ પૂતળું એને મદદરૂપ થતું હતું દિશાઓ માટે. તો કે એ જે પૂતળું હતું એ પૂતળું કેમ સ્થિર થતું એના માટે આપણે પહેલા જોઈએ કે એક આપણે સાદું આપણે દિશા સૂચક બનાવીએ. જે રીતે કેમ રથના પૂતળું ઉપર હતું એ રીતના આપણે એક દિશા સૂચક બનાવીએ. એના માટે આપણે જોઈએ તો કે એક ગજિયો ચુંબક લેવાનો. ગજિયો ચુંબક એટલે કેવા આકારનો લંઘન પટ્ટી આકારનો એક ગજિયો ચુંબક લેવાનો. પછી એક લાકડાનું સ્ટેન્ડ. હવે લાકડાનું સ્ટેન્ડ શા માટે? કારણ કે આપણે અહીં ચુંબકનો ઉપયોગ કરીએ છીએ. હવે જો આપણે લોખંડનું સ્ટેન્ડ લઈએ તો ચુંબક તેના તરફ આકર્ષાય છે એટલે એની સાથે ચોંટી જાય છે. એટલે કે એવી આપણે આ સ્ટેન્ડ છે એવું લેવાનું કે જે ચુંબક સાથે આકર્ષાય નહીં, એટલે બિનચુંબકીય બનેલું હોય એવું. તો અહીંયા આપણે લાકડાનું સ્ટેન્ડ લીધું. પછી દોરી, ચુંબકને બાંધવા માટે દોરી. હવે વિદ્યાર્થી મિત્રો આ જે લાકડાનું સ્ટેન્ડ છે એ લાકડાના સ્ટેન્ડમાં જે હૂક છે એની સાથે ચુંબક છે જે ગજિયો આકારનું જે ચુંબક છે એને દોરી વડે આ હૂક સાથે શું કરવાનું છે? બાંધી દેવાનું. ચુંબકને આ ગજિયા ચુંબકને આ દોરી સાથે આના વડે બાંધી દેવાનું. હવે આ જે ગજિયો ચુંબક છે ગજિયો ચુંબકને એ રીતે રાખવાનો કે મુક્ત રીતે ફરી શકે એટલે કે લટકી શકે. એટલે આ જે સ્ટેન્ડ છે એથી થોડો ઊંચો રાખવાનો એટલે શું થશે?
મુક્ત રીતે એ ફરી શકે તે રીતના. હવે આ જે ચુંબક છે એ ચુંબકને હળવેથી આપણે એને સ્ટેન્ડમાં આપણે વ્યવસ્થિત કોઈ ટેબલ ઉપર કે એ રીતના ગોઠવી દેવાનું. પછી આ જે ચુંબક છે એ ચુંબકને હળવેથી આપણે એને હલાવવાનું. હવે હલાવશું એટલે શું થશે? એ આખે આખું મુક્ત રીતે ફરી શકે તેમ આપણે લટકાવ્યું છે એટલે કે બધી બાજુ એ શું થશે? ફરશે. હવે બધી બાજુ ફરશે પછી એક સમય એવો આવશે કે હળવે 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 આ શું થતું થશે? સ્થિર. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને આપણે લટકાવી પછી એક સમય એવો આવે કે હળવે હળવે એ શું થતું જાય? સ્થિર થતી જાય. એની ગતિ છે ગતિ ધીમી પડી જાય એટલે સ્થિર થઈ જાય. તો એ જ રીતના આ જે મુક્ત રીતે આ ગજ્ય ચુંબક લટકાવેલો છે એને હળવે હળવે આપણે હલાવ્યું પછી એને એક સમય એવો આવશે કે હળવે સ્થિર થઈ જશે. હવે આ જે ગજ્ય ચુંબક છે ને એ ગજ્ય ચુંબકના કોઈ એક છેડે નિશાની કરી નાખો. ધારો કે આપણે આ છેડો છે તો આ છેડા ઉપર આપણે નિશાની કરી. હવે એક છેડા ઉપર નિશાની કરી નાખવાની એટલે કે આપણને ખ્યાલ આવે કારણ કે જે ચુંબક બંને બાજુ સરખું હોય તો એક બાજુ આપણે નિશાની કરી હોય તો આપણને તરત ખ્યાલ આવે કે કયો છેડો છે. હવે આ જે મુક્ત રીતે લટકાવ્યા પછી હળવે સ્થિર થશે ત્યારે એની દિશા જોઈએ કે આ સ્થિર થાય છે ત્યારે કઈ બાજુ સ્થિર થાય છે આ નિશાની ઉપર આપણે જોવાનું. હવે પહેલી વખત જોયું તો આપણે એને અંકિત કર્યું જમીન ઉપર તો આ રીતના એ સ્થિર થાય. હવે એ જ રીતના પહેલી વખત જે રીતના એને મુક્ત રીતે લટકાવીને આપણે એને ફરતો રાખ્યો હતો એ જ રીતના બીજી વખત એને હલાવો કારણ કે પહેલી વખતમાં આપણને ખ્યાલ નથી આવતો કે ઘણી વખત એવું થાય કે ગમે એ દિશામાં સ્થિર થઈ જાય તો બીજી વખત આ જે ગજ્ય ચુંબક છે એને બીજી વખત હળવેથી હલાવો. પછી વળી પાછું સ્થિર થાય છે ત્યારે એની વળી પાછી એ કઈ દિશામાં સ્થિર થાય છે એની જે નિશાની છે એ નિશાની અંકિત કરો. તો આપણે જોયું કે બીજી વખત માં નિશાનીમાં અંકિત થશે. જો પણ ઘણી વખત એવું થાય કે ક્યારે આ જે ચુંબક છે એ ચુંબક થોડો આ રીતના ક્રોસમાં પણ આપણને જોવા મળે તો એક વખત બે વખત જોઈને આપણે ડિસાઈડ કરી લેવાનું કે આ કઈ દિશામાં સ્થિર થાય છે. પરંતુ એ જે આ જે ચુંબક છે ગજ્ય ચુંબકને 3 થી 4 વખત આ રીતના સ્થિર થવા દેવાનું અને એ જે દિશામાં સ્થિર થાય એને અંકિત કરવાનું. પછી આપણે જોવાનું આપણે નિશાની કઈ રીતે. હવે નિશાની કરશું એટલે આપણને ખબર પડશે કે આ જે દિશામાં સ્થિર થાય છે હવે આ નિશાની છે એનો કઈ દિશામાં સ્થિર થાય છે તો કે ઉત્તર દિશામાં સ્થિર થાય છે અને આ છેડો એનો દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો કે આ છેડો એનો ઉત્તર દિશામાં સ્થિર થાય અને આ છેડો એનો દક્ષિણ દિશામાં સ્થિર થાય. આના ઉપરથી આપણે કહી શકીએ કે ચુંબકને મુક્ત રીતે લટકાવી તે ચુંબક છે એ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. એટલે કે આપણે 2 થી 4 વખત આ ચુંબકને મુક્ત રીતે લટકાવીને આપણે એને ફેરવી તો એ એક જ દિશામાં સ્થિર થાય છે અને એ દિશા કઈ હોય છે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે આના ઉપરથી આ દિશા સૂચક ઉપરથી આપણને હવે બાદશાહનો જે પૂતળાનું રહસ્ય છે એ પૂતળાનું રહસ્ય થોડો ખ્યાલ આવે. હવે જો એ પૂતળું છે એ પૂતળું શું થતું હતું કે રથ જ્યારે ચાલે ત્યારે એ પૂતળું છે એ પૂતળું પૂર્ણ ગોળ ગોળ ફરતું. હવે નીચે એ જે રથનો આખે આખો એ પૂતળા સાથે આખે આખો નીચે જે સળિયો છે એની સાથે શું લટકાવેલું હતું ચુંબક લટકાવેલું. હવે એની પાસે એ જે ચુંબક લટકાવેલું હતું એટલા માટે શું થતું કે જ્યારે બાદશાહ છે એ બાદશાહ રથને ઊભો રાખે ત્યારે હળવે હળવે એ ચુંબક શું થાય સ્થિર થાય. હવે ચુંબક નીચે ફરે ચુંબક ફરે એટલે એની સાથે શું જોડતું હતું કે રથની ઉપર જે પૂતળું સ્ત્રીનું પૂતળું હતું સ્ત્રીનું પૂતળું જોઈ હતું. હવે એ સ્ત્રીનું પૂતળું જોઈ હતું એટલે ચુંબક જે રીતના ફરે એટલે સ્ત્રીનું પૂતળું ફરવાનું. હવે જ્યારે રથ ઊભો રહે ત્યારે શું થાય કે ચુંબક હળવે ફરતો હતો પછી જે રીતે આપણે અહીં કીધું કે મુક્ત રીતે લટકાવીને હળવે હળવે સ્થિર થાય એ રીતના રથની નીચેથી ચુંબક છે ચુંબક એ શું થાય છે હળવે હળવે સ્થિર થાય. હવે સ્થિર થશે એટલે એ કઈ દિશામાં સ્થિર થશે હંમેશા ચુંબક છે એ ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. હવે એ ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. હવે જે સ્ત્રીનું જે હાથ હતો એ હાથ કયો છેડો દક્ષિણ દિશા એક હાથ આમ લંબાયેલો હતો એ દક્ષિણ દિશા બતાવતો.
એટલે ચુંબક સ્થિર થાય એટલે એ જે સ્ત્રીના હાથવાળો ભાગ છે એને કઈ રીતના ગોઠવેલો હતો? દક્ષિણ દિશામાં ગોઠવેલો હતો. એટલે એ કઈ દિશાને નિર્ધારિત કરતું હતું? દક્ષિણ દિશા નિર્ધારિત કરતું હતું. અને એની સામેની આપણે એ તરત આપણે દિશા નક્કી કરી શકીએ કે દક્ષિણની સામેની દિશા ઉત્તર. એટલે કે આ રીતના રાજા છે એ રાજાના બાદશાહના રથ છે એ રથનું રહસ્ય છે. એટલે એ રથની ઉપર સ્ત્રીનું પૂતળું આ રીતના એ દિશા બતાવતું હતું. એટલે એ બાદશાહનો રથ હતો એટલે એ રથ ઉપર સ્ત્રીનું પૂતળું ચોક્કસ દિશા દર્શાવતું હતું. હવે આપણે જાણીએ છીએ કે આપણે મોટા ભાગે કઈ રીતના દિશાઓ નક્કી કરતા હોય કે સૂર્ય ઉગતો સૂર્ય. હવે સૂર્યને જોઈને આપણે ઘણી વખત દિશા નક્કી કરતા હોઈએ છીએ કે સૂર્ય ઉગે એટલે ધારો કે આપણે પૂર્વ દિશા છે તો પૂર્વ દિશામાં જે સૂર્ય ઉગે એના આધારે આપણે ઘણી વખત દિશાઓ નક્કી કરતા હોય. તો આપણે પૂર્વ એટલે કે સૂર્યની સામે આપણે મોર રાખીને ઊભા હોય તો આપણો જે મોર રાખીને સૂર્યની સામે ઊભા હોય ત્યારે આપણો જે ડાબો હાથ છે એટલે આપણે અહીંયા ઊભા હોય તો આપણો જે ડાબો હાથ એ લેફ્ટ હેન્ડ છે એ લેફ્ટ હેન્ડ કઈ દિશા દર્શાવે છે? તો કે આ જે છે એ ઉત્તર દિશા દર્શાવે અને ઉગતો સૂર્ય પૂર્વ દિશા. હવે ઉત્તર લેફ્ટ હેન્ડ છે ઉત્તર દિશા દર્શાવે. ઉત્તરની સામે કઈ દિશા દર્શાવે? દક્ષિણ. અને ઈ જે પૂર્વ દિશામાં આપણે મોર રાખી ઊભા હોય તો આપણો પાછળનો ભાગ છે પશ્ચિમ દિશા દર્શાવે છે. તો કે આપણે આ જે સૂર્ય છે એ સૂર્ય ઉપરથી દિશા નક્કી કરતા હોય છે અથવા તો ઉગતા સૂર્ય ઉપરથી દિશા નક્કી કરી અથવા તો આપણે સાંજનો સમય હોય તો આથમતો જે સૂર્ય આથમતો હોય તો એના ઉપરથી પણ ઘણી વખત દિશા નક્કી કરી શકીએ કે પશ્ચિમમાં જ્યારે આથમતો હોય ત્યારે એની સામેની દિશા કઈ હોય? પૂર્વ. અને આપણે એના આથમતા સૂર્ય તરફ મોં રાખીને ઊભા હોય તો આપણો જે રાઈટ હેન્ડ છે એ કયો ઉત્તર દિશા દર્શાવે અને લેફ્ટ હેન્ડ દક્ષિણ દિશા દર્શાવે છે. તો કે આપણે જે રીતના ઊભા હોય એ રીતના આપણે એની દિશા નક્કી કરતા હોઈએ છીએ. પરંતુ આજે સૂર્ય ઉપરથી આપણે જે દિશા નક્કી કરી છે એ ચોક્કસ દિશા નિર્ધારિત થતી નથી. એટલે કે આપણે એમાંથી દિશા નક્કી કરી શકીએ છીએ પરંતુ ક્યારેક આપણને જે ચોક્કસ દિશા જોતી હોય તો ચોક્કસ દિશા મળતી નથી. તો કે ચોક્કસ દિશા મેળવવા માટે તો કે આ ચુંબકનો ઉપયોગ થાય છે. એટલે કે ઘણી વખત આ સૂર્યમાંથી આપણને ચોક્કસ દિશાનો ખ્યાલ આવતો નથી. એટલા માટે આ જે ચુંબક છે એ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે દિશા જાણવા માટે. હવે ચુંબકનો જે છેડા છે એ છેડો દિશા. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકનો આપણે કીધું કે એક છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે અને એક છેડો દક્ષિણ દિશામાં. એટલે કે ચુંબક છે એને મુક્ત રીતે લટકાવી એટલે હંમેશા કઈ દિશામાં? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે એને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે. જે ચુંબકનો જે છેડો ઉત્તર દિશા નિર્દેશ કરે છે તેને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે અને જે છેડો દક્ષિણ દિશા નિર્ધારિત કરે એને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. એટલે કે એને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આપણે કીધું કે ચુંબકને બે ધ્રુવો હોય છે. હવે એ ચુંબકને ક્યાં બે ધ્રુવો હોય છે? તો કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજો ચુંબકનો દક્ષિણ ધ્રુવ. એટલે કે જે ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય છે એના ઉપર N લખેલું હોય છે. N મતલબ નોર્થ. અને જે ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે એના ઉપર S લખેલો હોય છે એટલે કે સાઉથ. નોર્થ અને સાઉથ, ઈસ્ટ ને વેસ્ટ. તો કે આ જે ચુંબકનો જે ઉત્તર છેડો છે એને N કહેવામાં આવે છે. અંગ્રેજી અક્ષર કેપિટલ N કહેવામાં આવે છે. અને જે દક્ષિણ છેડો છે એટલે કે દક્ષિણ ધ્રુવ છે ચુંબકનો એને S કેપિટલ S. કેમ કે દક્ષિણ દિશાને શું કહેવામાં આવે? સાઉથ કહેવામાં આવે. એટલે એને એનો આગળનો પહેલો અક્ષર એટલે કે S તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચુંબકને N અને S એમ બે ધ્રુવો હોય છે. એટલે આપણે કીધું કે કોઈ પણ આકારનો ચુંબક હોય તો ચુંબકને બે ધ્રુવો હોય છે. એટલે કે ગમે આકારનો, ઘોડાની નાળ આકારનો લઈ લે, લંબઘનનો આકારનો લઈ લે, બોલ એન્ડ રેડ ચુંબક લઈ લે કે ગજ્ય ચુંબક લઈ લે, દરેક ચુંબકને બે ધ્રુવો હોય છે. એક ઉત્તર ધ્રુવ એટલે કે ઉત્તર છેડો એટલે કે N અને દક્ષિણ ધ્રુવ એટલે દક્ષિણ છેડો S.
એ N અને S તરીકે ઓળખાય છે. હવે આપણે જે ચુંબક જોયા ને આપણે અલગ અલગ ચુંબકનો ઉપયોગ કરી આપણે કોઈ પ્રયોગશાળામાં કે એમાં તમે ચુંબક જોયા હોય તો એ ચુંબક ઉપર કોઈ પણ ચુંબક હોય એને બંને છેડા છે એ બંને છેડા કલર કરેલા હોય અલગ અલગ કલર કરેલા હોય. હવે ઉત્તર ધ્રુવ છે તો રેડ કલર કરેલો હોય, દક્ષિણ ધ્રુવ છે તો બ્લુ કલર કરેલો હોય. એ રીતના એ જે ચુંબકના છેડા છે એ બંને અલગ અલગ કલર કરેલા હોય જેથી કરીને આપણને ખ્યાલ આવે. હવે રેડ કલર મોટા ભાગે ઉત્તર દિશા દર્શાવે છે અને બ્લુ કલર છે એ દક્ષિણ દિશા દર્શાવે છે. તો કે આવા ઘણા બધા તમે અલગ અલગ આકારના ચુંબક જોશો તો એ ચુંબકના છેડે નિશાની કરેલી હોય કે જેથી કરીને આપણે નહીતર શું કરવું પડે આપણે પહેલા નક્કી કરવું પડે કે કયો ઉત્તર ધ્રુવ છે કયો દક્ષિણ ધ્રુવ છે. તો કે એના માટે આપણે વળી પાછું આ રીતના પ્રેક્ટિકલ કરવું પડે કે કયો ઉત્તર ધ્રુવ કયો દક્ષિણ ધ્રુવ. તો કે એના માટે આપણે સરળતા રહે એ માટે ચુંબક છે એ ચુંબકના બંને ધ્રુવો છે એ બંને ધ્રુવો ઉપર નિશાની કરેલી હોય છે. એ નિશાનીને કારણે આપણે જાણી શકીએ છીએ કે કયો એનો ઉત્તર ધ્રુવ છે અને કયો એનો દક્ષિણ ધ્રુવ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ચુંબકને બે ધ્રુવો હોય છે. હવે આપણને ખ્યાલ આવ્યો કે ચુંબકનો ઉત્તર ધ્રુવ અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. એ જે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા દર્શાવે છે અને જે દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણ દિશા દર્શાવે છે. ક્યારે તો કે આપણે એને મુક્ત રીતે લટકાવીને સ્થિર થાય ત્યારે કઈ દિશામાં હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ એક ચુંબકનો ગુણધર્મ છે કે ચુંબક હંમેશા એને મુક્ત રીતે લટકાવી તો એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે અને ચુંબકને બે ધ્રુવો હોય છે. એના ગુણધર્મો. હવે એવું નથી કે અત્યારે આપણે ચુંબકના અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. પહેલાના સમયમાં પણ જ્યારે હોળીમાં ને એમાં થતા ત્યારે જે આપણે જોઈએ કે દરિયામાં ને એમાં થાય તો આપણને કઈ દિશા છે ને કઈ દિશા આપણને ખ્યાલ ન આવે. ભલે આપણે ગમે એ દિશામાંથી ગયા હોય ત્યારે આપણને ખબર હોય પણ દરિયાની વચ્ચે વચ્ચે આપણે ઉભા રહે તો આપણને ખ્યાલ જ ન આવે કે આપણે કઈ દિશામાં ઉભા છીએ કે કઈ દિશા કઈ કહેવાય. તો કે એના માટે પહેલાના સમયમાં પણ નાવિકો છે એ નાવિકો કુદરતી ચુંબકનો ઉપયોગ કરતા. કારણ કે અત્યારે આપણે જે કૃત્રિમ ચુંબકો જોઈએ કે આ જે ગજિયો ચુંબક છે, ઘોડાની નાળ આકારનો બોલે તે ચુંબક છે કે અલગ અલગ નળાકાર ચુંબક છે એ નળાકાર ચુંબકની તો પછી શોધ થઈ પણ પહેલા જ્યારે ચુંબકની સૌપ્રથમ શોધ થઈ ત્યારે ફક્ત કેવા ચુંબકો હતા કુદરતી ચુંબક હતા. ત્યારે એ નાવિકો શું કરતા કે કુદરતી ચુંબકો આવડો એવો ખડક એવો પથ્થર લઈ એને દોરી સાથે બાંધી દેતા. એટલે જ્યારે એને દિશા જાણવી હોય ત્યારે હોડી છે એ હોડી સ્થિર થાય ત્યારે એના કોઈ કુદરતી ચુંબક છે એના કોઈ એક છેડે નિશાની કરી નાખતા કે જેના કારણે એ દિશા છે એ દિશાને જાણી શકતા હતા. આ રીતે કુદરતી ચુંબકનો ઉપયોગ પણ પહેલાના સમયમાં લોકો કરતા અને એના આધારે એ જે દરિયાની વચ્ચોવચ હોય તો પણ એ દિશા નક્કી કરી શકતા. કારણ કે સૂર્યને આધારે જો ટાઈમ ઉગતો સૂર્ય હોય આપણે કહી શકીએ પરંતુ વચગાળાનો જે સમય હોય તો આપણે ચોક્કસ દિશા જાણી શકતા નથી. એટલે એના માટે એ નાવિકોની છે એ ચુંબકનો ઉપયોગ કરતા અને ચુંબકને આધારે કુદરતી ચુંબકને આધારે દિશાઓ જાણતા હતા. પરંતુ હવે પછી કૃત્રિમ ચુંબકની શોધ થઈ પછી જે કુદરતી ચુંબક છે એ કુદરતી ચુંબક હળવે હળવે નીકળવી નવી નવી ટેકનોલોજીનો વિકાસ થતો ગયો. એમ એક દિશા સૂચક યંત્ર બનાવવામાં આવ્યું. દિશા સૂચક યંત્ર એટલે હોકાયંત્ર બનાવવામાં આવ્યું. અહીં હોકાયંત્રની વડે અત્યારે આપણે દિશા જાણી શકીએ છીએ. હવે આપણે જોઈએ હોકાયંત્ર. વિદ્યાર્થી મિત્રો આ રીતનું હોકાયંત્ર છે. તમે ઘણી જગ્યાએ આ હોકાયંત્ર જોયું પણ હશે. એ હોકાયંત્રની આપણે રચના જોઈએ તો કે આ જે હોકાયંત્ર છે એ કાચના ઢાંકણવાળું હોકાયંત્રમાં ઉપર કાચના ઢાંકણવાળી એલ્યુમિનિયમ અથવા તો પિત્તળની એક નળાકાર આકારની એક ડબ્બી હોય છે. આ જે હોકાયંત્ર છે એ મોટાભાગે એલ્યુમિનિયમ અને પિત્તળનું હોય છે. કારણ કે એલ્યુમિનિયમ અને પિત્તળ એવી ધાતુ છે કે જે બિનચુંબકીય પદાર્થ છે. એટલે કે આ જે હોકાયંત્ર છે એ શેનાથી બનાવવામાં આવે બિનચુંબકીય પદાર્થથી બનાવવામાં આવે છે. કારણ કે એ જે હોકાયંત્ર છે એ હોકાયંત્રની અંદર ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. આપણે આગળ ચુંબકના પ્રકારોમાં જોઈએ કે ચુંબકીય સોય એ ચુંબકીય અથવા તો સોયાકાર જે ચુંબક છે એ સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે. તેને ચુંબકીય સોય પણ કહેવામાં આવે છે. હવે એ જે ચુંબકીય સોયનો ઉપયોગ થાય બીજું આ જે એની આ હોકાયંત્ર હોય છે એ હોકાયંત્રમાં વચ્ચે
વર્તુળાકાર ચંદો હોય છે. અને આ એલ્યુમિનિયમ કે પિત્તળનો ઢાંકણવાળું કાચના ઢાંકણવાળું એક નળાકાર ડબ્બી હોય છે. હવે આ જે નળાકાર ડબ્બી છે એ નળાકાર ડબ્બીમાં વચ્ચે જે વર્તુળાકાર ચંદો છે એ વર્તુળાકાર ચંદામાં બરાબર મધ્યમાં એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં આ જે ચુંબકીય સોયની ધરી છે ચુંબકીય સોયની ધરી એ રીતના વચ્ચે ગોઠવાયેલી હોય છે. હવે જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયના હવે આપણે જાણીએ છીએ ચુંબકના બે ધ્રુવ, એક કયો ધ્રુવ ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. હવે જે ઉત્તર ધ્રુવ હોય છે એ ઉત્તર ધ્રુવ ચુંબકીય સોયમાં રેડ કલરનો અંકિત કરેલો હોય છે અને એમાં અલગ અલગ 4 દિશા લખેલી હોય છે એટલે કે નોર્થ નો એન એ સાઉથ ઈસ્ટ ઈ અને વેસ્ટ એટલે કે ડબલ્યુ એટલે આ રીતના એમાં અંકિત કરેલા હોય છે નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ. હવે આ જે હોકાયંત્ર છે એ હોકાયંત્રને જ્યારે દબાય ત્યારે એ હળવે હળવે પછી એની અંદર આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય શું થાય છે સ્થિર થાય છે. હવે ચુંબકીય સોય સ્થિર થાય છે એ હવે આપણે એમાં જે નોર્થ સાઈડ હતી એને આપણે શું રેડ થી એમાં નોર્થ સાઈડ અંકિત કરેલી હોય છે એટલે જ્યારે એ સ્થિર થાય છે ત્યારે આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ ઉત્તર દિશા દક્ષિણ દિશા પૂર્વ અને પશ્ચિમ દિશા છે એ દર્શાવે છે. તો આ હોકાયંત્ર છે એ હોકાયંત્રની અંદર કયા સિદ્ધાંત ઉપર કઈ કાર્ય પદ્ધતિ ઉપર કાર્ય કરે છે તો કે આજે આપણે જાણ્યું કે ચુંબકને મુક્ત રીતે લટકાવીએ એટલે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો કે આ હોકાયંત્ર પણ એ સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે કે આ ચુંબકીય સોયને હલાવીએ કે જે સ્થિર થાય છે ત્યારે કઈ દિશામાં સ્થિર થાય છે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એના આધારે આપણે બીજી બે દિશા ઈસ્ટ અને વેસ્ટ એ આપણે એના ઉપરથી શોધી શકીએ છીએ. આમ હોકાયંત્ર વડે આપણે સાચી અને સચોટ દિશાની આપણને માહિતી મળે છે. ઘણી વખત આપણે પાઉચમાં કે એવા નાના નાના પણ એમાં હોકાયંત્ર હોય છે. હવે આ હોકાયંત્રનો ઉપયોગ ક્યાં છે તો કે વિમાનમાં એમાં દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. પછી દરિયાઈ જહાજમાં, પછી રણ પ્રદેશમાં કારણ કે રણ પ્રદેશમાં આપણે ગયા હોય ત્યારે આપણે વચ્ચે પહોંચી જાય તો આપણને કઈ દિશા છે એનો ખ્યાલ આવતો નથી. તો આવી બધી વસ્તુઓમાં કે જગ્યાએ આવ્યા હોકાયંત્ર છે એ હોકાયંત્રનો ઉપયોગ થાય છે. વિમાનમાં પણ આકાશમાં જ્યારે દિશા જાણવી હોય ત્યારે આ હોકાયંત્રનો ઉપયોગ થાય. તો કે આના વડે આપણે સાચી અને સચોટ દિશા જાણી શકીએ છીએ કારણ કે સૂર્ય વડે આપણે જે દિશા જાણીએ એ ચોક્કસ દિશાનો ખ્યાલ આવતો નથી પરંતુ આ હોકાયંત્ર છે એ હોકાયંત્રમાં આપણને ચોક્કસ ખ્યાલ આવે છે અને દિશાની આપણને માહિતી મળે અને ઉત્તર દક્ષિણ દિશા આપણને મળી જાય કોઈ પણ એક દિશા. હવે ઉત્તર દિશા મળી ગઈ આપણે એમાં અંકિત કર્યો છે તો એની સામેની દક્ષિણ અને ઈસ્ટ અને વેસ્ટ એટલે કે ચારેય દિશાનો આપણને ખ્યાલ આવી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આજે કેમ ચુંબકીય સોયનો ઉપયોગ થયો તો એ જ રીતના આપણે ઘરે લોખંડમાંથી પણ આપણે ચુંબક બનાવી શકીએ. તો કે આપણી પાસે કોઈ પણ એક ચુંબક છે એમાંથી આપણે બીજું ચુંબક બનાવવું હોય તો કે એક ચુંબક છે એ ચુંબકમાંથી આપણે બીજું ચુંબક બનાવી શકીએ છીએ. હવે ધારો કે આ કોઈ પટ્ટી છે આપણે આ લોખંડની પટ્ટી છે આ લોખંડની પટ્ટીને આપણે ચુંબક બનાવી છે તો આ લોખંડની પટ્ટીને આપણે આ ચુંબક છે લંબઘન આકારનો જે નળાકાર ચુંબક છે તો આ જે લોખંડની પટ્ટી છે એની સાથે આ ચુંબક છે એ ચુંબકને શું કરવાનું લોખંડની પટ્ટીને ચુંબક બનાવવું હોય તો આ જે ચુંબક છે એને લોખંડની પટ્ટી સાથે ઘસવાનું. હવે કઈ રીતના ઘસવાનું તો કે અહીંયાથી આપણે શરૂઆત કરી હોય એને ઘસવાની આપણે અહીંયાથી શરૂઆત કરી તો એક જ દિશામાં પછી વળી પાછું આપણે એને ઉપાડી કારણ કે અહીંથી લઈ જાય તો પાછું એને ઘસવાનું નથી એને ઉપાડી પછી વળી પાછું આપણે એને લઈ જાય તો આ રીતના એ ચુંબક છે એ ચુંબકને વારંવાર એ લોખંડની પટ્ટી સાથે ઘસવાનું ક્યાં સુધી 30 થી 40 થી 50 વખત એ લોખંડની પટ્ટી છે એની સાથે ચુંબકને ઘસવાનું. પરંતુ હંમેશા યાદ રાખવાનું કે આ જે ચુંબકને આપણે ઘસી એ ચુંબક
ચુંબકને હંમેશા એક જ દિશામાં ખસવાનું, વિરુદ્ધ દિશામાં ખસવાનું નથી. એક જ દિશામાં ખસશો એટલે 30 થી 50 વખત આપણે એને ચુંબકને લોખંડની પટ્ટી સાથે ખસવું એટલે આ જે લોખંડની પટ્ટી છે એ લોખંડની પટ્ટી શું થઈ જશે? ચુંબક બની જશે. તો કે આપણે આમ આપણું સાદું ચુંબક પણ બનાવી શકીએ. પછી તમે કોઈ પણ લોખંડની બનેલી વસ્તુઓ કે કોબાલ્ટની કે નિકલની બનેલી વસ્તુઓ સાથે એને અડાડશો એટલે તરત જ આ લોખંડની પટ્ટી સાથે ચોંટી જશે, કારણ કે લોખંડની પટ્ટી હવે શું બની ગયું છે? ચુંબક બની ગયું છે. તો આ રીતના આપણે ચુંબક પણ બનાવી શકીએ. અને હજી જો આપણે 30 થી 40 વખત કર્યું અને નો ચુંબક બન્યું તો વળી થોડીક વખત આપણે એને 10-12 વખત વળી પુનરાવર્તન કરી તો એ ચુંબક બની જાય છે. આમ વારંવાર ચુંબકને કોઈ પણ વસ્તુ લોખંડ છે એની સાથે ઘસવાથી, લોખંડની પટ્ટી સાથે ઘસવાથી એ શું બની જાય છે? ચુંબક બની જાય છે. તો કે આવા લોખંડની પટ્ટીમાં કેમ આપણે ચુંબક બનાવ્યું? તો કે આવું ઘરે ચુંબક બનાવીને આપણે સાદું હોકાયંત્ર પણ બનાવી શકીએ છીએ. આ હોકાયંત્ર કેવું? તો કે આપણે ટેકનોલોજી વાળું અલગ અલગ ઉપયોગ થાય છે, અલગ અલગ રીતના, અને આ સચોટ દિશા આપણે જાણી શકીએ એવો આપણે ઘરે પણ હોકાયંત્ર બનાવી શકીએ. તો કે એના માટે કઈ નહીં, સાવ સિમ્પલ છે. એક નાનું એવું ટબ, આપણે કેમ પાણીનું ટબ હોય એ નાનું અમથું એક ટબ લેવાનું. હવે એમાં એક સોય લેવાની. હવે સૌપ્રથમ તો શું કરવાનું કે જે રીતના આ લોખંડની પટ્ટીને આપણે કેમ ચુંબક બનાવ્યું એ જ રીતના સોય છે એ સોયને શું કરી નાખવાનું છે? ચુંબક બનાવી નાખવાનું, ચુંબકીય સોય. કારણ કે હોકાયંત્રમાં કેવી ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. તો આપણે પણ સાદું આપણે બનાવતા હોય ત્યારે, હોકાયંત્ર બનાવતા હોય ત્યારે સૌપ્રથમ એક સોય લેવાની, એ સોયને ચુંબકીય સોય બનાવી નાખવાની. હવે સ્પોન્જ લેવાનું, જેમાં ડસ્ટરમાં જેમ સ્પોન્જ હોય છે એવું સ્પોન્જ લેવાનું, કારણ કે સ્પોન્જ છે એ શું થાય છે? પાણી ઉપર તરે છે એટલા માટે. તો કે હવે એ જે ટબ લીધું એ ટબમાં આપણે પાણી ભરી દેવાનું. પછી એ જે આપણે સોય લીધી એ સોયને કેવી બનાવી નાખી? ચુંબકીય સોય. હવે સ્પોન્જ લીધું એ પાણી ઉપર તરે છે, એના ઉપર આપણે સોય છે આ સ્પોન્જ હોય તો કે આ રીતના આપણે એક પાણીનું ટબ લેવાનું. હવે એની અંદર આ જે સ્પોન્જ છે એ સ્પોન્જને આ રીતના રાખી દેવાની. હવે એમાં ચુંબકીય સોય છે એ ચુંબકીય આપણે સોયને કેવી? ચુંબકીય સોય બનાવી નાખી. હવે ચુંબકીય સોય બનાવી નાખી પછી શું કરવાનું? સ્પોન્જ પાણીમાં તરે છે એટલે ડૂબી જશે નહીં, અને સોય છે એ પાણીની ઉપર, પાણીમાં ડૂબાડી દેવાની નથી, એની ઉપર રહે એ રીતના રાખવાની છે. હવે જે રીતના કેમ આપણે હોકાયંત્ર કે ચુંબકને આપણે ફેરવી એ રીતના આજે સ્પોન્જ છે એને થોડુંક હલાવવાનું. હલાવશો એટલે ફરશે. પછી આપણે એને જોવાનું કે કઈ દિશામાં સ્થિર થાય છે એ દિશા. હવે આ સોય છે એને કોઈ પણ એક નિશાની કરી લેવાની. હવે કઈ દિશામાં સ્થિર થાય છે એ જોવાનું, પણ આપણે અંકિત કરવાનું નહીં છે કે ધારો કે આ દિશામાં સ્થિર થયા, વળી પાછું વળી એને હલાવવાનું, પછી વળી જોવાનું કે કઈ દિશામાં સ્થિર થાય છે. તો કે આના આધારે આપણે સાદું હોકાયંત્ર બનાવીને આપણે દિશા જાણી શકીએ છીએ. એટલે કે આપણે આ હોકાયંત્રની જેમ સાદું આપણે ઘરે પણ હોકાયંત્ર બનાવી શકીએ છીએ. આમ હોકાયંત્ર છે એ હોકાયંત્ર દિશા જાણવા માટે ખૂબ જ એક ઉપયોગી સાધન છે, જેના વડે આપણે સાચી અને સચોટ દિશા જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિશાઓ વિશેની માહિતી મેળવી કે કઈ રીતના દિશાઓની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે અને કઈ રીતના આપણે જાણી શકીએ છીએ કે કઈ દિશા છે. અને આપણે દિશાસૂચક સાધન એટલે કે હોકાયંત્રની રચના અને એની કાર્ય પદ્ધતિ વિશેની સમજ મેળવી. એટલે આજના હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં સ્વાપોથીમાં મુદ્દાસર પ્રશ્ન પહેલો, એમાં હોકાયંત્રની રચના અને કાર્યપદ્ધતિ લખવાની છે. ટૂંકમાં ઉત્તર છે પ્રશ્ન છે એનો બીજો, ત્રીજો, ચોથો અને 8મો પ્રશ્ન લખવાનો છે અને પ્રવૃત્તિ. સ્વાધ્યાયપોથીમાં જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ લખવાની છે. આટલું તમારે સ્વાધ્યાયપોથીમાં સાથે લખવાનું છે. થેન્ક યુ.